ચાલો આજે આપણે સૌરાષ્ટ્રની એક ખૂબ જ સુંદર અને પવિત્ર કળા વિશે વાત કરીએ. આ છે મોતીકામ, જેમાં દરેક મોતી એક આખી ગાથા કહે છે. જુઓ, આ એક વાક્યમાં જ બધું આવી ગયું. મોતીકામ એટલે ખાલી કાચના દાણા પરોવી દેવા એટલું જ નહીં. આ તો એક એવી કળા છે જે પેઢી દર પેઢી ઉતરી આવી છે. એ સાધારણ મોતીને આશીર્વાદ, શ્રદ્ધા અને સુંદરતાની ભાષામાં ફેરવી નાખે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ માત્ર ઘર શણગારવાની વસ્તુ નથી. ના, આ તો સૌરાષ્ટ્રના લોકોના જીવન, એમના તહેવારો અને એમની માન્યતાઓને દેખાડતો એક અરીસો છે. અને આ કળાના હૃદયમાં બે વસ્તુઓ વસેલી છે. એક છે તોરણ, જે આપણા ઘરના દરવાજે સ્વાગત કરતું જોવા મળે છે, અને બીજું છે પવિત્ર કળશનો શણગાર. આ બંનેનું સ્થાન આ કળામાં સૌથી ઊંચું અને પવિત્ર માનવામાં આવે છે. પણ સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? આ મોતી આપણા ગુજરાત સુધી પહોંચ્યા કેવી રીતે? તો ચાલો એની પાછળની આખી કહાણી જોઈએ. કેવી રીતે દુનિયાનો વ્યાપાર અને આપણી સ્થાનિક કલાકારીગરી એકબીજામાં ભળી ગયા. તો જુઓ, આની શરૂઆત થઈ 18મી સદીમાં. છેક ઇટલીના વેનિસ શહેરના કાચના મોતી વેપાર થકી આફ્રિકા થઈને આપણા સૌરાષ્ટ્રના પોરબંદર અને વેરાવળ જેવા બંદરો પર પહોંચ્યા. શરૂઆતમાં તો આ કળા રાજા મહારાજાઓ અને અમીર લોકો પૂરતી સીમિત હતી, પણ ધીમે ધીમે 19મી સદીના અંત સુધીમાં આ કળા ગામડાઓ સુધી પહોંચી અને કાઠી, આહિર, કણબી જેવા સમુદાયોમાં એક લોકકળા બની ગઈ. કેટલી અદ્ભુત વાત છે, નહીં? અને આ બનાવવાની જે રીત છે ને, એના માટે તો ગજબની ધીરજ જોઈએ. પહેલાં તો એક મજબૂત સુતરાઉ દોરા પર મીણ લગાવવામાં આવે છે, જેથી એ લાંબો સમય ટકે. પછી કોઈ કાપડના આધાર વગર માત્ર એક સોય અને દોરાથી એક એક મોતીને પરોવવામાં આવે છે. અને એની ખાસ ટેકનિક છે 3 મોતીની ગૂંથણી, જેનાથી મોતીઓનું એકદમ નાજુક જાળી જેવું સ્તર તૈયાર થાય છે. વિચાર કરો, એક પણ મોતી આડું-અવડું થયું તો આખી ડિઝાઇન બગડી શકે છે. આમાં રંગોનું પણ બહુ મહત્વ છે. એવું નથી કે ગમે તે રંગ વાપરી લેવાય. મોટાભાગે પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ સફેદ રંગનું હોય છે, જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક છે. અને એના પર લાલ, લીલો, પીળો અને વાદળી જેવા ઘાટા રંગોથી ડિઝાઇન બને છે. આ રંગો જીવન, ઉત્સાહ અને ઊર્જાનું પ્રતીક છે. ચાલો હવે વાત કરીએ તોરણની. આપણા બધાના ઘરના દરવાજે લટકતું તોરણ માત્ર એક શણગાર નથી. એ તો સ્વાગત, સૌભાગ્ય અને ઘરમાં આવતી સમૃદ્ધિનું એક જીવંત પ્રતીક છે. અને લગભગ દરેક તોરણના કેન્દ્રમાં કોણ બિરાજમાન હોય? વિઘ્નહર્તા ગણેશ. એમને ત્યાં એટલા માટે મૂકવામાં આવે છે કે ઘરમાં થતી દરેક શુભ શરૂઆતને તેમના આશીર્વાદ મળે. આ જ તો છે આપણી કળા અને શ્રદ્ધાનો સંગમ. પછી ઘણીવાર તોરણમાં પોપટની જોડી જોવા મળે છે. પોપટ એ પ્રેમ અને જીવનનું પ્રતીક છે, અને એમને જોડીમાં બતાવીને સંબંધો અને ભાગીદારીના મહત્વને વણી લેવામાં આવે છે. અને હાથી તો ભવ્યતા, રાજવી ઠાઠ અને ગજલક્ષ્મી એટલે કે સંપત્તિનું પ્રતીક છે. તોરણમાં હાથીની આકૃતિ ઘરને જાણે એક અલગ જ શાન અને સૌભાગ્ય બક્ષે છે. પણ આ બધા પ્રતીકોથી પણ ઉપર તોરણ એક ભાવના છે. ખાસ કરીને જ્યારે એક મા પોતાની દીકરીના લગ્નના કર્યાવર માટે પોતાના હાથે તોરણ બનાવે, ત્યારે એ માત્ર એક ભેટ નથી રહેતી. એ તો દીકરીના નવા જીવન માટે માના આશીર્વાદ અને એના પ્રેમનું પ્રતીક બની જાય છે. તોરણ પછી હવે આપણે વાત કરીએ કળશની. કળશને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે, અને જ્યારે એને મોતીકામથી શણગારવામાં આવે છે ત્યારે એની પવિત્રતા અનેક ગણી વધી જાય છે. ખાસ કરીને લગ્ન જેવા મોટા પ્રસંગોમાં એનું આગવું મહત્વ છે. આ મોતીથી શણગારેલા કળશના મુખ્ય 3 ભાગ હોય છે. એક તો કળશનું કવર, જે મોતીની જાળીથી બનેલું હોય છે. બીજું, કળશ પર મૂકેલા નાળિયેર માટેનું શંકુ આકારનું કવર, જેના પર ઘણીવાર સ્વસ્તિક કે ઓમ જેવા ચિહ્નો હોય છે. અને ત્રીજું, ઈંઢોણી. એ કળશ નીચે મુકાતી ગોળ રીંગ છે, જે એને આધાર પણ આપે છે અને સુંદર પણ દેખાય છે. આ ત્રણે મળીને એક સાદા કળશને કોઈપણ પૂજા કે અનુષ્ઠાનનું કેન્દ્ર બનાવી દે છે. તો આટલી બધી વાતો પછી સવાલ એ થાય કે આટલી સુંદર અને ગહન કળાની આજના જમાનામાં શું સ્થિતિ છે? અને અહીંયા એ પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષનો સામનો કરી રહી છે. એક તરફ બજારમાં મળતી સસ્તી પ્લાસ્ટિકની મશીનમેડ વસ્તુઓનો પડકાર છે. લોકો પાસે હવે આટલી ધીરજ માંગી લેતી કળા માટે સમય નથી, અને કારીગરોને એમની મહેનતનું પૂરતું વળતર નથી મળતું. પણ બીજી બાજુ એને જીવંત રાખવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
કેટલીક સંસ્થાઓ ગ્રામીણ મહિલા કારીગરોને પ્રોત્સાહન આપી રહી છે. નવા ડિઝાઇનરો આ કળાનો ઉપયોગ ઘરેણાં અને બીજી આધુનિક વસ્તુઓ બનાવવામાં કરી રહ્યા છે અને લોકોમાં પણ હાથથી બનેલી વસ્તુઓ માટે ફરીથી માન વધી રહ્યું છે. એટલે આ એક મોટો સવાલ છે, જે માત્ર મોતીકામ માટે જ નહીં પણ આવી હજારો પરંપરાગત કળાઓ માટે છે, કે આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં જ્યાં બધું જ જલ્દી અને મોટા જથ્થામાં જોઈએ છે, ત્યાં આવી ધીરજ અને મહેનતવાળી કળા પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે? પણ આખરે વાત એ જ છે કે આ કળા માત્ર એક કળા નથી. એ આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલી છે અને જ્યાં સુધી ગુજરાતના ઘરોના ઉંબરા પર આ મોતીના તોરણ ઝૂલતા રહેશે, ત્યાં સુધી સૌરાષ્ટ્રની આ આગવી ઓળખ, આ સુંદર વારસો ક્યારેય ભૂંસાશે નહીં. એક એક મોતીથી ગૂંથાયેલી આ એક અમર ગાથા છે.